નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગમાં જ્યારે આપણે મળ્યા હતા ત્યારે ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગેની ચર્ચા આપણે કરેલી હતી, બરાબર? જેને આજે ફરીથી આપણે તાજી કરી લઈએ કે ભાઈ ડિબેન્ચરના નાણાં પરત કરવા હોય તો એ અંગેની હિસાબી આમનોંધ કઈ રીતે થાય, બરાબર? તો એની સામાન્ય આમનોંધ કે ભાઈ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે પરત કરવાના થાય ત્યારે એની આમનોંધ કરવા માટે સૌથી પહેલી આમનોંધ કે ભાઈ ડિબેન્ચરના નાણાં પરત કરવા સમયે ડિબેન્ચર ખાતું બંધ કરી અને ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવામાં આવે તેની સામાન્ય આમનોંધ શું હોય છે? તો કે ડિબેન્ચર ખાતે ઉધાર કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. આ આમનોંધ શું દર્શાવે છે કે ભાઈ આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવીએ, બરાબર, ત્યારે બીજી આમનોંધ કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, બરાબર? એટલે કે ડિબેન્ચરના નાણાં પરત કરતી વખતે આ બે આમનોંધ છે એ અસર કરતી હોય છે. પરંતુ ડિબેન્ચર બહાર પાડવાના અને ડિબેન્ચર પરત કરવાની જે જુદી જુદી પરિસ્થિતિ છે એ પ્રમાણે ડિબેન્ચર જ્યારે પરત કરવામાં આવે, બરાબર, એટલે પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની જે હિસાબી અસરો છે એ આપવા માટે અલગ અલગ પરિસ્થિતિઓ ઊભી થાય. જેમાંથી એક પરિસ્થિતિની વાત આપણે અગાઉના વર્ગમાં કરી હતી, જેને આપણે તાજી કરી લઈએ કે ભાઈ ડિબેન્ચર છે, બરાબર, એ તમે મૂળ કિંમતે પરત કરવાના હો, બરાબર, કે તમે બહાર ગમે તે રીતે પાડ્યા હોય, બરાબર, ડિબેન્ચર છે કે તમે મૂળ કિંમતે બહાર પાડો, વટાવથી બહાર પાડો કે પ્રીમિયમથી બહાર પાડો, પરંતુ એના નાણાં જ્યારે પરત કરવાના થાય ત્યારે તમે એને મૂળ કિંમતે પરત કરવાના હો તો એની આમનોંધ શું થાય એની આપણે અગાઉના વર્ગમાં ચર્ચા કરી હતી. અને તેમાં કયા કયા મુદ્દાની ચર્ચા કરી હતી કે ભાઈ ડિબેન્ચર તમે મૂળ કિંમતે બહાર પાડો, 100 રૂપિયાનો ડિબેન્ચર હોય 100 રૂપિયાના જ તે ભાવે બહાર પાડો છો અને જ્યારે પરત કરવાના થાય ત્યારે 100 રૂપિયાની કિંમતે જ તે પરત કરવાના થાય છે, બરાબર? તો ડિબેન્ચર બહાર પાડવાની આ બે આમનોંધ અને ડિબેન્ચર પરત કરતી વખતે આ બે આમનોંધ કરવામાં આવે છે તેની ચર્ચા આપણે કરેલી હતી. ત્યારબાદ જ્યારે ડિબેન્ચર છે એ પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા છે, એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય 100 કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં આવે, પરંતુ એને તમે પરત કઈ કિંમતે કરો તો કે મૂળ કિંમતે પરત કરો, બરાબર? ત્યારે આમનોંધ તો કે ડિબેન્ચર બહાર પાડવાની આ આમનોંધ તથા પરત કરવાની આ બે આમનોંધ આપણે શીખેલા હતા, બરાબર? આની આપણે ચર્ચા કરેલી હતી. અને અંતિમ મુદ્દો કે ભાઈ તમે જે ડિબેન્ચર છે એ વટાવથી બહાર પાડો છો, એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર છે 100 કરતાં ઓછી કિંમતે બહાર પાડ્યો, બરાબર, અને પરત કરો છો ત્યારે 100 રૂપિયાની કિંમત એટલે કે મૂળ કિંમત જ તે પરત કરો છો, ત્યારે બહાર પાડવા વખતે આ બે આમનોંધ અને પરત કરતી વખતે આ બે આમનોંધ થાય છે. એની આપણે મૌખિક ચર્ચા કરેલી હતી. ટૂંકમાં આ પરિસ્થિતિમાં આપણે શું વાત કરી હતી કે ભાઈ ડિબેન્ચર છે એ મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવમાં બહાર પાડવામાં આવે, પરંતુ એ પરત કરવામાં આવે ત્યારે એ ફરજિયાત મૂળ કિંમતે પરત થતા હોય તો એની આમનોંધ કઈ રીતે કરવામાં આવે છે જેની ચર્ચા આપણે જૂના વર્ગમાં કરેલી હતી. હવે આજનો જે વર્ગ છે એમાં આજથી જે આગળની વાત છે એ કરીએ કે ભાઈ જ્યારે ડિબેન્ચર છે, બરાબર, એ તમે મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડ્યા હોય, બરાબર, પરંતુ આ ડિબેન્ચરના પૈસા જ્યારે પરત કરવામાં આવે જ્યારે પ્રીમિયમથી પરત કરવામાં આવે, એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો પરત કરતી વખતે 100 રૂપિયા કરતાં વધુ પૈસા છે એ ડિબેન્ચર હોલ્ડરોને આપવામાં આવે છે, તો એની આમનોંધ કઈ રીતે થાય છે તેની વાત ખાસ કરીને કરવાની છે. અને ડિબેન્ચર છે એનું પરત પ્રીમિયમ આપણે અગાઉથી ભેગું કરવાનું હોય છે, તો એની કઈ રીતે એન્ટ્રી હોય છે એની સૌથી પહેલા આપણે થિયરિકલ ચર્ચા કરીએ. તો જોઈએ, ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ છે, પણ કેવી ખોટ તો કે મૂડી ખોટ અથવા મૂડી નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે ડિબેન્ચર છે, બરાબર, એ જ્યારે આપણે બહાર પાડેલા છે ત્યારે જે તે કિંમત લીધી છે તો એની જે મૂળ કિંમત જે માની લો કે આપણે ઉદાહરણ તરીકે 100 રૂપિયા લઈએ છીએ, બરાબર, પરંતુ જ્યારે પરત કરીએ છીએ પૈસા ત્યારે 100 રૂપિયા કરતાં વધુ રકમ જ્યારે પરત કરવાની થાય છે તો એ કંપની માટે શું છે? ખોટ છે. પરંતુ આ ખોટ મૂડી મેળવવા માટે થયેલી હોવાથી, બરાબર, જે લાંબા ભંડોળ માટે થયેલી હોય છે તેને મૂડી ખોટ તરીકે અથવા મૂડી નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ યાદ રાખવું કે ભાઈ ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે મૂડી નુકસાન છે. તેથી આ પરત પ્રીમિયમની જે રકમ છે, બરાબર,
એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. કેમ કે કોઈ પણ પ્રકારનો ખર્ચ કે નુકસાન હોય તે હંમેશા શું થાય છે? ઉધાર થાય છે. બરાબર. તો અહીંયા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે એને ઉધાર કરવામાં આવશે. અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ જે નુકસાન છે તેને ડિબેન્ચર પરતના નુકસાન તરીકે ઓળખવાનું છે. બરાબર. આ નુકસાનને શું કરવાનું છે? ડિબેન્ચર પરત, કે ડિબેન્ચર તમે પરત કરી રહ્યા છો ત્યારે આ નુકસાન ઉદ્ભવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે ભાઈ આ જે ડિબેન્ચર પરત પ્રીમિયમ છે ભવિષ્યમાં આપવાનું થતું પ્રીમિયમ છે, એટલે કંપની માટે દેવું છે. બરાબર. અને કંપનીને અગાઉથી ખબર છે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ત્યારે તે એ નક્કી થઈ ગયેલું હોય છે, એની જ શરતોમાં એ નક્કી થયેલું હોય છે કે ભાઈ ડિબેન્ચર પરત કરતી વખતે કેટલું પ્રીમિયમ વધારે આપવાનું છે. બરાબર. એટલે કે આ એક દેવું છે અને દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. એ નિયમ અંતર્ગત ડિબેન્ચર પરત પ્રીમિયમ છે બરાબર એમના ખાતે આ દેવું જમા કરવામાં આવે છે. જેટલા પૈસા આપણે પરત કરવાના છે, જે આપણું દેવું છે આપણને અગાઉથી ખબર છે. બરાબર. તો એની માટે દેવાનું ખાતું એટલે કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે એ દેવું જમા થશે અને એ કંપની માટે નુકસાન છે એટલે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતેને ઉધાર કરવામાં આવશે. એટલે કે સામાન્ય રીતે જ્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમની આમનોંધ કરવામાં આવતી હોય છે તો એ આમનોંધ શું બનશે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થશે. હવે અહીંયા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવાની બાબતો આપેલી છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડતી વખતે મંગાવેલું જે પ્રીમિયમ છે એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાનું. જો કેમ કે અહીંયા બે પ્રીમિયમ આવશે. જો તમે ડિબેન્ચર છે પ્રીમિયમથી બહાર પાડ્યા છે બરાબર તો ત્યારે ડિબેન્ચર હોલ્ડરો કંપનીને જે પ્રીમિયમ આપે છે એને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાના છે. અને એ કંપની માટે મૂડી નફો છે. બરાબર. અહીંયા માત્ર નફો શબ્દ વાપર્યો છે પણ આપણે એને કેવો નફો કહેશું? મૂડી નફો કહેશું. જ્યારે ડિબેન્ચર પરત કરવાનું હોય ત્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરોને પ્રીમિયમ ચૂકવે છે. બરાબર. અને એને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લઈ જવાનું છે. એટલે બે અલગ અલગ પ્રકારના પ્રીમિયમ એક જ આમનોંધમાં આવવાના હોવાથી આપણે એ યાદ રાખવાનું છે કે કંપની ડિબેન્ચર હોલ્ડરોને જે પ્રીમિયમ ચૂકવશે નાણાં પરત કરતી વખતે એને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લેવાના અને ડિબેન્ચર હોલ્ડરો જ્યારે ડિબેન્ચર ખરીદે છે ત્યારે જે પ્રીમિયમ આપે છે એને જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવાના રહેશે. હવે જુદા જુદા સંજોગોમાં જે આમનોંધો થાય છે તેની વાત આપણે સૌથી પહેલા કરવાની છે. એમાં સૌથી પહેલી પરિસ્થિતિ છે કે ભાઈ જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડ્યા હોય એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર 100 રૂપિયાની કિંમતે જ તે બહાર પાડવામાં આવ્યો છે પણ એના જ્યારે નાણાં પરત કરવામાં આવે ત્યારે 100 રૂપિયા કરતાં વધુ કિંમત એટલે માની લો 110 રૂપિયાની કિંમતે પરત કરે છે તો એની આમનોંધ શું થાય? તો સૌથી પહેલા આપણે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે એની અને પ્રીમિયમે પરત કરવાની આમનોંધ શું થાય એની વિગતે ચર્ચા કરવાની છે. તો આમનોંધ આપણી પાસે છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવામાં આવે બરાબર. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે બે આમનોંધ થાય. એમાં પહેલી આમનોંધ અહીં આપી છે એ કરીને બરાબર કે ભાઈ બેંક ખાતે ઉધાર. બરાબર. એટલે કે જેટલા નાણાં આપણને મળે છે બરાબર એ તમામે તમામ નાણાં બેંક લેનાર છે. બરાબર. એટલે એના નાણાંની સંખ્યા કઈ રીતે મળશે? તો કે માની લો કે ભાઈ 100 રૂપિયાનો એક ડિબેન્ચર છે મૂળ કિંમતે બહાર પાડ્યા છે અને એને ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા જે શેર ની અરજી ડિબેન્ચરની જે અરજી આવી છે બરાબર એ અરજીની સંખ્યા કરવામાં આવે તો બેંક ખાતે ઉધાર થતી રકમ મળે અને એની રકમ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા થશે. કેમ કે અરજી અને મંજૂરી ખાતે જમા ક્યારે થાય? તો કે ભાઈ જેટલી ડિબેન્ચર અરજીના નાણાં છે બરાબર એ બધા એક સાથે આવી જાય છે. બરાબર. કોઈ હપ્તા સ્વરૂપે મંગાવવામાં આવતા નથી. ત્યારબાદ આ જે ડિબેન્ચરની અરજી આપણને મળી છે બરાબર એને આપણે મંજૂર કરીએ તો મંજૂરી વખતે ત્યારબાદની બીજી આમનોંધ થતી હોય છે અને એ આમનોંધ અહીંયા જે આમનોંધ ક્રમાંક બી આપણને આપેલી છે બરાબર. તો કે સૌથી પહેલા જે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અહીંયા જેટલી રકમ જમા કરી છે એ આપણે અહીંયા ઉધાર કરીશું કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. ત્યારબાદ આપણે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવાનું છે. કેમ કે અહીંયા આપણે પ્રીમિયમથી પરત કરવાના છીએ ને ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના છીએ અને ડિબેન્ચર બહાર પાડતી વખતે આપણને ખબર છે કે ભાઈ કેટલા પ્રીમિયમ પરત કરશું એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે એ 110ના ભાવે બહાર પાડશું પરત કરશું તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું? તો કે ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચર પરત કરવાનું પ્રીમિયમ એટલે માની લો કે 10 રૂપિયા વધુ આપણે આપવાના છીએ તો એને ગુણ્યા
ડિબેન્ચરની સંખ્યા કરવામાં આવે તો આ રકમ આપણને મળવાની છે. એટલે 2 એન્ટ્રી ઉધાર, ત્યારબાદ તે ડિબેન્ચર ખાતે જમા. એટલે ડિબેન્ચરની કિંમત કેટલી છે? તો આપણે અહીંયા જે ઉદાહરણ લીધું એમાં 100 રૂપિયા છે. એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા, બરાબર. એટલે કે જો પહેલી વસ્તુ કે ડિબેન્ચર મંજૂરી ખાતે જે આપણે ઉધાર કર્યા છે એટલી રકમ ડિબેન્ચર ખાતે જમા થાય છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનના જે 10 રૂપિયા છે, બરાબર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે આપણું દેવું છે એની આપણે વાત કરી કે આ પૈસા આપણે ભવિષ્યમાં દેવાના છે. ડિબેન્ચર બહાર પાડતી વખતે આપણને ખબર પડી ગઈ છે, એટલે ત્યાં ઉધાર થશે, જમા થશે. તો આ થઈ ગઈ પહેલી એન્ટ્રી કે ભાઈ ડિબેન્ચર બહાર પાડતી વખતે સૌથી પહેલા અરજીના નાણાં મળે, ત્યારબાદ એ અરજીના નાણાં આપણે મંજૂર કરીએ ત્યારે આપણને ખબર છે કે આપણે પ્રીમિયમથી નાણાં પરત કરવાના છે. તો જેટલું પ્રીમિયમ નક્કી થયેલું છે એ કંપની માટે નુકસાન છે, તો એને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવાનું અને એ નાણાં ડિબેન્ચર પરત કરતી વખતે આપણે દેવાદાર તરીકે આપણે ગ્રાહકો છે એને આપણે ચૂકવશું. એટલે આપણું દેવું છે એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે છે એ નાણાં આપણે જમા કરવાના છે. તો જ્યારે તમે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ડિબેન્ચર અને પ્રીમિયમથી પરત કરવાના હોય તો ડિબેન્ચર બહાર પાડતી વખતની આમ નોંધ આપણે જોઈ. હવે આ નાણાં જ્યારે પરત કરવાના થાય છે, બરાબર, તો પરત કરવાની આમ નોંધ જોઈએ. તો સૌથી પહેલા જ્યારે નાણાં પરત કરવાના થાય તો પહેલું તો એ નક્કી કરવું પડે કે આપણે ડિબેન્ચર હોલ્ડર્સને કુલ કેટલી રકમ છે એ ચૂકવવાની છે. એટલે કે આ આમ નોંધ શું બતાડે છે? ડિબેન્ચર પરત કરતી વખતે કેટલા નાણાં આપણે ચૂકવવાના છે એની રકમ નક્કી કરવી, બરાબર. અને એ નક્કી કઈ રીતે થશે? તો કે ભાઈ સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે ભાઈ ડિબેન્ચરના પૈસા કેટલા દેવાના. તો કે માની લો કે એક ડિબેન્ચર છે એના 100 રૂપિયા લેખે, એને ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા કરવાની, એટલે કેટલા નાણાં ડિબેન્ચરના પરત કરવાના છે એ મળશે. ત્યારબાદ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, કે આપણે જે ઉદાહરણ લીધું એમાં 10 રૂપિયા આપણે પ્રીમિયમ આપવાનું છે, એને ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા, બરાબર. અને આ બંને જે ઉધાર રકમ છે એનો જે સરવાળો આવે, એનો શું આવે? સરવાળો. એટલે કે 100 + 110 કરીએ એટલે ડિબેન્ચર હોલ્ડરને આપણે એક ડિબેન્ચર દીઠ 110 રૂપિયા લેખે જે ડિબેન્ચરની સંખ્યા હોય તેટલી રકમ આપણે આપવાની થાય. અને આજે આમ નોંધ છે એના દ્વારા ડિબેન્ચર હોલ્ડર્સને આપણે કેટલી રકમ દેવાની છે તે નક્કી થયું. તે શું થયું છે? નક્કી થયું છે. અને ત્યારબાદની જે આમ નોંધ છે કે ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવણી કરવામાં આવે, તો અહીંયા ડિબેન્ચર હોલ્ડર ખાતે જેટલી રકમ આપણે જમા કરેલી છે એ રકમ આપણે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની થતી હોય છે. અને એ જ્યારે ચૂકવવાની થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડર આ નાણાં લેનાર બનશે અને લેનાર ખાતે ઉધારના નિયમ અંતર્ગત ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર અને બેંક આપનાર બનશે. એટલે કે એ નિયમ અંતર્ગત બેંક ખાતે જમા થવાના છે. તો આ પહેલી પરિસ્થિતિ આપણે જોઈ કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાના હોય તો એ ડિબેન્ચર માટે આ અલગ અલગ 4 આમ નોંધ બનતી હોય છે. હવે આપણે બીજી વાત કરવાની છે કે ભાઈ જ્યારે ડિબેન્ચર છે એ તમે પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને એના નાણાં પરત પણ તમારે પ્રીમિયમથી કરવાના હોય, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે અને પ્રીમિયમથી પરત કરવાના હોય. તો પહેલી વસ્તુ કે ભાઈ બેંક ખાતે ઉધાર, બરાબર. અને બેંક ખાતે ઉધાર કઈ રકમ કરવાની? કે તમે પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો ડિબેન્ચરની મૂળ રકમ પ્લસ જે પ્રીમિયમથી તમે બહાર પાડ્યા છે તે રકમ, આ બંનેનો સરવાળો એને ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા કરતા તમને બેંક ખાતે ઉધાર કેટલી રકમ થાય છે એ મળશે. અને એ રકમ જે મળે છે એની એ રકમ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરવાની રહેશે. ત્યારબાદ આ જે ડિબેન્ચર અરજી આવી છે, બરાબર, આ જે આમ નોંધ છે એમાં જે અરજી આવી છે એની જ્યારે મંજૂર કરવામાં આવે તો એની માટે ડિબેન્ચરની બીજી આમ નોંધ છે બી, કે સૌથી પહેલા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કરવાના જે રકમ આપણે પહેલી આમ નોંધમાં હતી, બરાબર, આ જે મુદ્દા દ્વારા જે આમ નોંધ આપણને મળે છે એ આમ નોંધને આપણે અહીંયા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કરવાની. ત્યારબાદ ડિબેન્ચર બહાર પાડવાના છે પરંતુ એ પરત પ્રીમિયમથી કરવાના છે. તો પ્રીમિયમથી પરત કરીએ તો આનું જે નુકસાન થાય છે એ આપણે ઉધાર કરવું પડે. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, અને એ રકમ આપણે અગાઉની આમ નોંધમાં જે શીખ્યા હતા એ જ રીતે મેળવવાની કે ભાઈ ડિબેન્ચર પરત કરતી વખતે જે પ્રીમિયમની રકમ હોય એને ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા કરવાની.
તો આ થઈ બંને ઉધાર એન્ટ્રી. ત્યારબાદ જમા, તો કે ભાઈ ડિબેન્ચરની જે મૂળ કિંમત છે, માની લો કે આપણે અગાઉ વાત કરી હતી 100 રૂપિયાનો એક ડિબેન્ચર હોય તો એને ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા કરીએ એટલે જેટલી રકમ ડિબેન્ચરની છે તે ડિબેન્ચર ખાતે જમા થાય. ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. બરાબર, કે બહાર પાડતી વખતે જેટલું પ્રીમિયમ તમે લીધું છે એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય. બરાબર, એટલે માની લો કે આપણે 20 રૂપિયા લીધું તો ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 20 રૂપિયા કરીએ તો આપણે પ્રીમિયમના ડિબેન્ચર હોલ્ડર પાસેથી કેટલા રૂપિયા લીધા એ ખબર પડશે. અને અંતે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, કે ડિબેન્ચર પરત કરતી વખતે આપણે જે પ્રીમિયમના નાણાં છે એ ચૂકવવાના છે, જે આપણું દેવું છે. શું છે? દેવું છે. જે અગાઉના દાખલામાં આપણે 10 રૂપિયા લીધા હતા એ 10 રૂપિયા ગુણ્યા એની સંખ્યા કરશું એટલે આપણને મળશે. તો આ થઈ ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ. ડિબેન્ચર બહાર પાડવાના, ભાઈ તમે પ્રીમિયમથી બહાર પાડ્યા પ્રીમિયમથી પરત કરવાના હોય તો એની આમ નોંધમાં ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ છે એ આ રીતે આવશે. પરંતુ એને પરત કરતી વખતે જે આમ નોંધ છે, બરાબર, તો ડિબેન્ચર પરત કરતી વખતની આમ નોંધમાં અહીંયા તમને સ્પષ્ટતા કરી છે કે ભાઈ અગાઉ જે ડિબેન્ચર પરત કરવાની જે આમ નોંધ હતી, બરાબર, એટલે કે આ બંને આમ નોંધ જે હમણાં આપણે સમજ્યા, બરાબર, દરેક વખતે કોઈ પણ પરિસ્થિતિમાં ડિબેન્ચર બહાર પાડ્યા હોય પરંતુ ડિબેન્ચર પરત કરતી વખતે આ જ આમ નોંધ બંને આવશે. બરાબર, એટલે માત્ર ને માત્ર આપણે આમ નોંધ શીખવાની કઈ છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડતી વખતની પરિસ્થિતિ છે ને એ દર વખતે બદલાય છે, એ આપણે દર વખતે શીખવાની છે. પરંતુ ડિબેન્ચર પરત કરતી વખતે તો કે એક જ પરિસ્થિતિ છે સમાન રહેવાની છે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિ. બરાબર, ત્રીજી પરિસ્થિતિ શું કહે છે કે ભાઈ ડિબેન્ચર છે એ તમે વટાવથી બહાર પાડ્યા હતા, એટલે કે ડિબેન્ચર જેટલી કિંમત હોય એની કરતાં ઓછી કિંમતે બહાર પાડ્યા હોય. 100 રૂપિયાનો ડિબેન્ચર હોય, બરાબર, તો એ 80 કે 90 રૂપિયાના ભાવે બહાર પાડો. પરંતુ એ જ્યારે પરત કરવા જાઓ તો 100 રૂપિયા કરતાં વધુ કિંમત, એટલે 110, 105, 120 કે 150 રૂપિયાના ભાવે તમે પરત કરવાના હો તો એની માટેની આમ નોંધ જોવાની છે. સૌથી પહેલા ડિબેન્ચર બહાર પાડીએ જ્યારે બેંક ખાતે ઉધાર, પણ બેંક ખાતે ઉધાર કઈ રકમ કરવાની કે ડિબેન્ચરની મૂળ કિંમત હોય ને એમાંથી વટાવ બાદ કરી દેવાનો. માની લો 100 રૂપિયાનો ડિબેન્ચર અને 5 રૂપિયા તમે વટાવ આપો છો તો 95 રૂપિયાનો ડિબેન્ચર ગુણ્યા ડિબેન્ચરની સંખ્યા કરવાની, એટલે તમને બેંક ખાતે ઉધાર કેટલી રકમ આવશે એ મળશે. ત્યારબાદ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કેટલી રકમ કરવાની તો કે જેટલી ઉધારમાં રકમ આવી એ જ રકમ ત્યાં જમા કરવાની રહેશે. હવે આ જે ડિબેન્ચરની અરજીઓ આવી છે એને જ્યારે આપણે મંજૂર કરીએ ત્યારે આ બીજી આમ નોંધ બનશે. સૌથી પહેલા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તો જે રકમ આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અહીંયા જમા કરી હતી એની રકમ અહીંયા ઉધાર થશે. ત્યારબાદ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તો આપણે શું નક્કી કર્યું હતું તો 5 રૂપિયા વટાવ આપવાનો છે, તો 5 રૂપિયા વટાવ ગુણ્યા ડિબેન્ચરની જે સંખ્યા હોય તે અહીંયા આવશે. ત્યારબાદ આ ડિબેન્ચર તમારે પ્રીમિયમથી પરત કરવાના છે, તો યાદ રાખવાનું જ્યારે પણ ડિબેન્ચર પરત પ્રીમિયમથી કરવાના હોય તો જેટલું પ્રીમિયમથી પરત કરવાનું હોય એ નુકસાન ખાતે ઉધાર કરવાના. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, કે પરત કરતી વખતે આપણે માની લો 10 રૂપિયા વધારે આપવાના છે તો 10 રૂપિયા ગુણ્યા જેટલા ડિબેન્ચરની સંખ્યા છે તે કરો એટલે કિંમત મળવાની છે. હવે ડિબેન્ચર ખાતે જમા, તો કે ડિબેન્ચર ખાતે જમા કઈ રકમ કરવાની તો કે ડિબેન્ચરની મૂળ કિંમત. ડિબેન્ચરની મૂળ કિંમત એટલે કઈ તો કે ભાઈ 95 રૂપિયા તમને મળ્યા છે પ્લસ 5 રૂપિયા તમે વટાવ આપો છો, આ બંનેનો સરવાળો એટલે કેટલા થાય તો કે 100 રૂપિયા. એ ડિબેન્ચર ખાતે 100 રૂપિયા ગુણ્યા તેની સંખ્યા કરો એટલે તમને ડિબેન્ચર ખાતે જમા કેટલા કરવાના છે એ રકમ મળશે. અને અંતે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા, કે ભાઈ આપણે ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરો છે અને પરત કરતી વખતે પરત પ્રીમિયમના કેટલા દેવાના છે, તો જેટલું અહીંયા નુકસાન થયેલું છે એટલી રકમ દેવાની છે, એ રકમ અહીંયા શું કરી દેવાની છે જમા કરવાની છે. તો આ થઈ ગયું ડિબેન્ચર બહાર પાડવાના હોય એ વટાવથી હોય પરંતુ પ્રીમિયમથી પરત કરવાના હોય તો એ ડિબેન્ચર બહાર પાડતી વખતે આ બે આમ નોંધ થશે. પરંતુ આપણે અગાઉ કીધું એમ કે ભાઈ પરત કરતી વખતે આમ નોંધ કઈ આવશે તો કે ભાઈ આના પેજ ઉપર જે શરૂઆત આ બે આમ નોંધો છે, બરાબર, એની એ જ રહેશે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે શું શીખવાનું છે, બરાબર, કે ભાઈ તમે ડિબેન્ચર છે અલગ અલગ પરિસ્થિતિમાં બહાર પાડો છો. બરાબર, પહેલા આપણે શું શીખ્યા હતા કે ભાઈ મૂળ કિંમતે
આપણે અથવા પ્રીમિયમે અથવા વટાવથી બહાર પાડીએ અને ડિબેન્ચર છે મૂળ કિંમતે પરત કરીએ. અને આજના વર્ગમાં આપણે શેની ચર્ચા કરી તો કે ભાઈ ડિબેન્ચર છે એ તમે મૂળ કિંમતે બહાર પાડો, બરાબર, પછી પ્રીમિયમથી બહાર પાડો કે વટાવથી બહાર પાડો, ત્રણમાંથી કોઈ પણ પરિસ્થિતિએ તમે બહાર પાડતા હો, પણ એ પરત કઈ રીતે થાય છે? પ્રીમિયમથી થાય છે. અને પ્રીમિયમથી જ્યારે તમે પરત કરતા હો છો ત્યારે જે પરત કરવાની આમ નોંધ છે જે દરેક વખતે અહીંયા જે આપેલી છે એ પરત કરવાની આમ નોંધ સરખી રહેશે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. પરંતુ ડિબેન્ચર બહાર પાડતી વખતની જે શરૂઆતની બે આમ નોંધ છે કે ડિબેન્ચર અરજીના નાણાં મળે અને એને આપણે મંજૂર કરીએ, એ આમ નોંધમાં પરિવર્તન આવશે. એ સિવાય કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવવાનું નથી. બરાબર. તો આ સાથે આજની જે થિયરી છે એ અહીંયા પૂર્ણ થાય છે કે ભાઈ ડિબેન્ચર તમે મૂળ કિંમતે, વટાવથી કે પ્રીમિયમથી બહાર પાડો, પરંતુ એને પરત તમે ફરજિયાત પ્રીમિયમથી કરવાના હો તો એની આમ નોંધ કઈ રીતે આવે. હવે આજનો એક આગળનો મુદ્દો કે ભાઈ ડિબેન્ચર છે એ કંપનીના પાકા સરવૈયામાં ક્યાં દર્શાવે, તો એની માટેની કેટલીક વિગતો છે એની પણ ચર્ચા કરીએ કે ભાઈ જે ડિબેન્ચર હશે તો ડિબેન્ચર જ્યારે વટાવથી બહાર પાડીએ ત્યારે જે વટાવ ખાતે તમે જે રકમ ઉધારો છો એ, પછી ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી પરત કરવાનું હોય તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતાની જે રકમ છે એ પણ તમે ઉધારો છો. આ બંને રકમ ડિબેન્ચરની મુદ્દત એટલે કે ડિબેન્ચર આપણે જો 5 વર્ષ માટે બહાર પાડ્યા હોય તો એની મુદ્દત 5 વર્ષની થઈ, 5 વર્ષ પછી પરત કરવાના હોય, બરાબર. તો આ બંને જે વટાવ ખાતે ઉધાર થયેલી રકમ અને નુકસાનની જે રકમ છે એ દર વર્ષે થોડી થોડી રકમ છે, એ અમુક રકમ છે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતાની સામે કે નફા નુકસાનનું જે પત્રક છે એમાં માંડી વાળવાનું હોય. અને આ માંડી વાળવા માટેની જે આમ નોંધ છે એની વાત આપણે કરવાની છે, બરાબર, કે ભાઈ નફા નુકસાન પત્રક ખાતે ઉધાર, બરાબર, કે જેટલા પૈસા તમે નફા નુકસાન પત્રક ખાતે માંડી વાળવાના છો એટલે કે એને ચાલુ વર્ષનું તમે નુકસાન દર્શાવવાના છો એ, કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે એટલે કે જો તમારી પાસે પ્રીમિયમના પૈસા ડિબેન્ચર બહાર પાડતી વખતે જે પ્રીમિયમ મળ્યું હોય, શેર બહાર પાડતી વખતે જે પ્રીમિયમ મળ્યું હોય એ બધું પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે પડ્યા હોય છે, જે તમારો મૂડી નફો છે. એ મૂડી નફાની સામે આ જે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલું જે નુકસાન છે એ મૂડી ખોટ છે એ માંડી વાળવાના હો તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર થાય, બરાબર. અને જેટલી વટાવની રકમ માંડી વાળવાની હોય એ વટાવ ખાતે જમા કરશું અને ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ જે પ્રીમિયમનું નુકસાન છે એ પ્રીમિયમનું નુકસાન ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે આપણે જમા કરીશું. એટલે કે ડિબેન્ચર વટાવ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન છે દર વર્ષે થોડું થોડું માંડી વાળવાનું હોય ત્યારે આ પ્રકારની આમ નોંધ થશે. હવે આગળ જોઈએ કે ભાઈ ડિબેન્ચર વટાવ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ બંને ખાતાની બાકી રહેતી રકમ દર વર્ષે પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવાશે તો કે મિલકત બાજુ અન્ય બિન ચાલુ મિલકતમાં દર્શાવાશે. અને આ જે ખર્ચ છે અને એ મિલકત સ્વરૂપે, અને આ મિલકત કેવી ગણાય છે તો કે અવાસ્તવિક મિલકત ગણાવવાની છે. જ્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું છે એ વ્યક્તિ ખાતું છે. ડિબેન્ચર પરતનું જે પ્રીમિયમનું ખાતું છે એ વ્યક્તિ ખાતું, અને એની કઈ બાકી હોય જમા બાકી, કેમ કે એક પ્રકારનું દેવું છે. શું છે? કંપની માટેનું દેવું છે. એટલે દેવું છે એ ઇક્વિટી અને જવાબદારી બાજુ, બરાબર, પાકા સરવૈયાની જે ઇક્વિટી અને જવાબદારી છે એ બાજુ બિન ચાલુ જવાબદારીમાં દર્શાવવામાં આવશે. અને આ જવાબદારી કેવી છે તો કે લાંબા ગાળાનું દેવું, કેમ કે ડિબેન્ચરનું જે દેવું છે એ ડિબેન્ચર જ્યારે 5 કે 10 વર્ષ પછી તમે નાણાં પરત કરો ત્યારે પરત કરવાના હોય છે. એટલે લાંબા ગાળાના દેવા તરીકે એને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. એટલે ટૂંકી વિગત થઈ ગઈ, બરાબર, કે ભાઈ ડિબેન્ચરને લગતી આ બંને વિગતો છે એ એક જે દેવા સ્વરૂપે છે એ મિલકતો ઇક્વિટી અને જવાબદારી બાજુ, અને જે વટાવની રકમ અને બહાર પાડતા થયેલ નુકસાનની રકમ છે એ પાકા સરવૈયામાં મિલકતોમાં અન્ય બિન ચાલુ મિલકતોમાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા જ્યારે ડિબેન્ચર પરત કરવામાં આવે, બરાબર, ડિબેન્ચર શું કરવામાં આવે? પરત કરવામાં આવે. તો ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું ઉધાર કરવામાં આવે છે, જે ડિબેન્ચર હોલ્ડર ખાતે શું થાય છે? જમા થઈ જાય છે, અને આ ખાતું બંધ કરી દેવામાં આવે. એટલે કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જેટલી પણ રકમ આપણે દેવાની છે એ ખાતું બંધ કરીને ડિબેન્ચર હોલ્ડરને આપણે આ નાણાં ચૂકવી આપશું. અને આને લગતી જે આમ નોંધો છે, જે હવે પછીના ઉદાહરણ 12 અને ત્યાર પછીના જે ઉદાહરણો છે એમાં આપણે એના દાખલા કઈ રીતે ગણાય તેની ચર્ચા કરીશું.